હું અહીંયા મારા ભાભીને અમે પરમ દિવસે લઈને આવ્યા તો રિપોર્ટ્સ કરાવ્યા. રિપોર્ટ્સ કાલે લેવા માટે આવ્યા તો રિપોર્ટ્સ આવ્યા પછી એવું કીધું કે એમનામાં બ્લડ બહુ ઓછું છે એટલે એમને એડમિટ કરવા પડશે. અમને ગઈકાલે એમને એડમિટ કરી દીધા. પછી બધા રિપોર્ટ્સ ને એવું બધું થયું. પછી આજે સવારે બીજા રિપોર્ટ્સ કર્યા પછી કે એમને બ્લડ ચડાવવું પડશે એટલે અમારી જોડે બ્લડ મગાવડાયું. તો બ્લડ લેવા માટે મારો ભાઈ અને મામા બંને બ્લડ લેવા માટે ગયા હતા અને મારા મમ્મી હતા એ મારા ભાભી પાસે હતા અને બીજા મામા છે એ અપંગ છે એ બહાર બેઠા હતા કારણ કે ભણિયાની એવું થાય એટલે એ બહાર બેઠા હતા. મારો ભાઈ બ્લડ લેવા માટે ગયો તો ત્યાં સુધી પેશન્ટની જોડે જે મારા મમ્મી હતા એ જમવાનું પેશન્ટનું આવ્યું એ દર્દીનું જમવાનું લેવા માટે ગયા. ત્યાં સુધી અંદર વોર્ડની અંદર એક સિસ્ટર આવ્યા, નર્સ આવ્યા અને એમને આડેધડ કઈ પેશન્ટને કશું નામ પૂછ્યું નહીં, કશું જ નહીં. ડાયરેક્ટ બીજા વ્યક્તિનું જોડે જે પેશન્ટ દર્દી દાખલ હતું એ વ્યક્તિનું બ્લડ લઈને એમને મારા ભાભીને બ્લડ ચડાવી દીધું એમને. એ પછી એમની હાલત થોડી 10-5 જ મિનિટમાં એમની કન્ડિશન બહુ જ ખરાબ થવા લાગી. એકદમ બીપી હાઈ થઈ ગયું, ચક્કર આવવા માંડ્યા, ગભરામણ બહુ થવા લાગી, શરીર ધ્રુજવા માંડ્યું. એટલે એ લોકો અચાનક જ તાત્કાલિક એમને આઈસીયુમાં એમને શિફ્ટ કરી લીધા અંદર. પછી આઈસીયુમાં એમને લઈ ગયા. શું માંગ છે તમારી? બસ અમારી એ જ માંગ છે કે જે સિસ્ટર જે નર્સની ભૂલના લીધે જે કન્ડિશન મારા ભાભીની હાલત ખરાબ થઈ ને, બસ એ નર્સને એની ખિલાફ જે સરકારી કાર્યવાહી જે થવી જોઈએ, જે પગલા લેવા જોઈએ એ લેવા જોઈએ. આજે મારી ભાભી પાસે થયું એની ભૂલના લીધે કઈ બી થઈ શકે છે. મારી ભાભીને અત્યારે હાલત નોર્મલ છે પણ કઈ બી થઈ શકે છે. આ હું ચાહું છું કે કઈ બીજી વ્યક્તિ સાથે ના થાય. જે એ ભૂલ એની ભૂલનું પરિણામ આપણે ના ભોગવવું પડે. અહીંયા આપણે પેશન્ટને દર્દીને અહીંયા સારી સારવાર મળે એના માટે લઈને આવતા હોઈએ છીએ અને એ લોકોનું ભૂલનું પરિણામ આપણે ના ભોગવવું પડે. બસ મારી એ જ માંગ છે કે એના ખિલાફ જે બી પગલા લેવા જોઈએ એને સસ્પેન્ડ કરવી જોઈએ. મારું તો એવું જ કેવું છે કે એને સસ્પેન્ડ, એટલીસ્ટ એને પેશન્ટ એનું નામ તો પૂછવું જોઈએ ને કે ભાઈ દર્દીનું નામ શું છે, એ વ્યક્તિનું બ્લડ છે કે એની પાસે. વ્યક્તિને ખબર ના હોય પણ એની પાસેના સગા જે રહ્યા હોય એમને બોલાવીને પૂછે કે બ્લડ આવી ગયું છે તમારું, ડાયરેક્ટ બીજા વ્યક્તિનું લઈને બીજા પેશન્ટનું લઈને એને બ્લડ ચડાવી દીધું. તો મારી એટલી જ માંગ છે કે જે નર્સ છે, જે સિસ્ટર છે એને સસ્પેન્ડ કરો. એની ખિલાફ જે બી સરકારી કાર્યવાહી છે એની ખિલાફ પગલા લો. મારું તો એક જ કેવું છે કે એને સસ્પેન્ડ કરો. આ એક વ્યક્તિ સાથે ભૂલ થઈ બીજી વ્યક્તિ સાથે ના થાય અને એને ભૂલ કરીને એ કોઈ બીજું વ્યક્તિ ના કરે. અંદરનો સ્ટાફ બીજા વ્યક્તિથી કોઈનાથી ભૂલ ના થાય. આના ખિલાફ જો કોઈ પગલા નહીં લે તો આ નર્સથી જે ભૂલ થઈ છે ને એ કાલ ઉઠીને કોઈ બીજી નર્સ કરશે, બીજો કોઈ સ્ટાફ કરશે, બીજા કોઈ વોર્ડમાં આ જ ભૂલ થશે. જો આ પગલા નહીં લે ને તો મારે એટલું જ કે બસ એને સસ્પેન્ડ કરો. એ નર્સને અમારી સાંકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.